નમસ્કાર દોસ્તો, આજે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આજે પહેલો દિવસ છે શ્રાવણ મહિનાનો. તો આજે હું જઈશ એવા જૂના મંદિરે કે જે તમે જોયું નહીં હોય. હું તમને આજ બતાવીશ. ના શંકર ભગવાન અને ગણપતિ દાદાની અદ્ભુત મૂર્તિ તમે લગભગ કોઈ વ્યક્તિએ જોઈ નહીં હોય. બધા આપણે નોર્મલી ગણપતિ જોયા હશે તો એ કોઈ બેઠા ગણપતિ હશે, પણ ઊભી મૂર્તિ ગણપતિ દાદાની કોઈએ નહીં જોઈ. હું આજે તમને વિડીયોમાં બતાવીશ ઊભા ગણપતિ દાદાની મૂર્તિ. એ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. નોર્મલી આમ તો કોઈ મંદિર જતું નહીં હોતું, પણ જેવો શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે ભક્તોની જે ભીડ હોય છે ને જબર. એટલે આજે હું તમને બતાવીશ શંકર ભગવાનનું મંદિર, જૂનવાણી શંકર ભગવાનનું મંદિર પ્લસ જૈન દેરાસર બે જોડે જોડે છે અને ગ્રામજનોની 20 પહેલાં આપણે આવી ગયા છીએ મોમેમાના દર્શન કરવા માટે, જે વડગામમાં આવેલું છે. અને આજુબાજુ પાણી ભરેલું છે, તલાઈ છે બાજુમાં, અને પશુનો પંખીઓનો જે અવાજ, કલરવ મધુર અવાજ આવે છે, આહાહા, તમે સાંભળશો એકવાર તો તમને બહુ જ મજા આવી જશે. જે ગામડાની ખરેખર જે મજા છે ને અહીંયા છે. આ મંદિર તમને મારી પાછળ દેખાતું હશે. ગરમીનો માહોલ બહુ જ છે. આ શંકર ભગવાનનું મંદિર છે, દર્શન કરી લીધા છે. તમને વિડીયોમાં તમે જોઈ શકો છો કે મેં જે કીધું તે પ્રમાણે ગણપતિ દાદાની જે મૂર્તિ છે એ ઊભા ગણપતિ છે. આવું તમને ક્યાંય જોવા નહીં મળે. તો વડગામ ગમે ત્યારે તમે આવો તો દર્શન કરો. અને એક્ઝેક્ટ બાજુમાં જૈન દેરાસર છે, એમનો હું તમને પણ વિડીયો બતાવું થોડીક વારમાં. તો મિત્રો, શ્રાવણ મહિનાના પહેલા દિવસની તમને શુભકામના, અને દર્શન કરવા જાઓ, મન પ્રફુલ્લિત રાખો અને ભક્તિમય બનો શ્રાવણ મહિનામાં, એવી ભગવાન જોડે પ્રાર્થના કરો. જય માતાજી, જય ભોલેનાથ.